7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના તૈયારીના ભાગરૂપે મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ખંડ નિરીક્ષણનો સેમિનાર યોજાયો। મળતી માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં જ્યારે આગામી 26 ફેબ્રુઆરીથી માર્ચ સુધી ધોરણ 10 અને 12ના તમામ પ્રવાહની પરીક્ષાઓ થવા જઈ રહી છે, ત્યારે પરીક્ષાઓ શાંતિમય માહોલમાં યોજાય તે માટે મહીસાગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા એક દિવસીય સેમિનાર યોજાયો હતો। મહીસાગર જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નિલેશ કુમાર મુનિયા તથા મહીસાગર જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંઘના પ્રમુખો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં લુણાવાડા તાલુકાના પરીક્ષા સેન્ટરો ઉપર જે પરીક્ષા લેવાનાર છે ત્યારે ખંડ નિરીક્ષકો દ્વારા કઈ બાબતોની ખાસ કાળજી રાખવી તે અંગેની સુંદર માહિતી આપવામાં આવી હતી। જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ કુમાર મુનિયા દ્વારા તમામ સુપરવાઇઝર શ્રી અને ખંડ નિરીક્ષકોને કામગીરી સુંદર અને સારી રીતે થાય, કોઈપણ પ્રકારનો વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે તેમણે જણાવ્યું હતું। i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।